So, good morning once again. I would like to welcome you uh, as the fresher student, first year student of Sakalchand Patel University under Faculty of Commerce, and your college name is Srimati S.S. Patel Newton Science and Commerce College. આ યાદ રાખવાનું છે દરેકે, બરાબર. આપણી કોલેજ ફેકલ્ટી ઓફ કોમર્સ શ્રીમતી S.S. પટેલ, શરદબેન શાંતિભાઈ પટેલ, Newton Science and Commerce College, Visnagar, and I am Dr. H.D. Pawar, Head of Department, welcomes you once again. And I am today going to start the subject-oriented discussion. So, this is Sakalchand Patel University, Faculty of Commerce, and Srimati S.S. Patel, Newton Science and Commerce College, Visnagar, and I am Dr. H.D. Pawar, Head of Department, welcomes you on behalf of college, right? And I am taking during this semester, આ સેમિસ્ટર ની અંદર હું તમારે કયો સબ્જેક્ટ લેવાનો છું? તો સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. આ સબ્જેક્ટનું નામ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. બધા સબ્જેક્ટનું ડિસ્કશન ઓલરેડી આપણે કરી ચૂક્યા છે. કયા કયા સબ્જેક્ટ આવવાના છે એમાંથી મારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 છે. આ સબ્જેક્ટ અમે બે લોકો લેવાના છીએ, મી માયસેલ્ફ ડોક્ટર એચ.ડી. પવાર એન્ડ અનધર our faculty Nikunj Patel. So we both are handle this syllabus during this semester, right? આ સેમિસ્ટર દરમિયાન આપણે જોઈશું. હવે સિલેબસની વાત કરી દઉં તો આ તમારું સિલેબસ છે. આઈ હોપ બધાને દેખાઈ રહ્યું છે સિલેબસ. સબ્જેક્ટ કોડ તમારો 1 CM 10 10 111, 1 CM 10 10 111. This is your subject code. Title of the subject is Financial Accounting 1. It's a core elective subject. Core elective because that means your main subject, તમારો main subject financial accounting છે, right? Accountancy તમારો main subject છે ને accountancy ના પાર્ટ તરીકે તમે financial accounting 1 આ વખતે પઢીશું, right? 4 ની ક્રેડિટ છે, 70 માર્કની યુનિવર્સિટી એસેસમેન્ટ થશે, 30 માર્ક્સનું ઇન્ટરનલ ઇન્સ્ટિટ્યુશનલ એસેસમેન્ટ થશે, ટોટલ 100 માર્ક્સની તમારી એસેસમેન્ટની પ્રોસિજર રહેશે. અને આ 4 યુનિટ છે તમારા. First unit is dissolution of partnership form, which including two parts. Dissolution of partnership form A and B is piecemeal distribution of cash. Second unit is profit and loss prior to incorporation and purchase of business. These two chapters, these two units will handle by me. આ બે ટોપિક હું લેવાનો છું. અને કંપની એકાઉન્ટ્સ એમાં introduction of company basic theory, Companies Act 2013, and accounts of underwriting commission અને શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન. આ ત્રીજો અને ચોથો યુનિટ જે છે નિકુંજભાઈ લેવાના છે. તો આ રીતે તમારું ટોટલ સિલેબસ આપણે એસ્ટિમેટલી 9 લેક્ચર્સ ફાળવેલા છે, પણ 9 તો નહીં, એના કરતાં વધારે લેક્ચર્સની જરૂર આપણે પડશે, રાઈટ? તો સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ જરૂર પડશે એમ આગળ વધતા જઈશું. 25% વેટેજ છે દરેકનું, રાઈટ? અને આ કેટલીક રેફરન્સ બુક્સ છે જેમાંથી તમને આ તમારું મટીરિયલ મળી રહેશે. આ બધી રેફરન્સ બુક્સ આપણા લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે. ગ્રેવલની બુક છે, કોર્પોરેટ એકાઉન્ટિંગ, પીસી તુલસિયન નોન કોર્પોરેટ એકાઉન્ટિંગ, પીસી તુલસિયનની ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, શારદા એન્ડ ગંગવાર, પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન એડવાન્સ એકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ડોક્ટર એસ.એન. મહેશ્વરી, એસ.કે. મહેશ્વરી, વિકાસ પબ્લિકેશનની આ બધી અલગ અલગ રેફરન્સ બુક્સ છે. If you want to study this reference book, it is available in the library. Whenever you come to our college, at that time you can study this, right? Apart from this, માં ન પડવું હોય તો અમે તમને અમારું મટીરિયલ આપીશું અને એની અંદર બધું મળી જ જશે તમને. એટલે રેફરન્સ બુક્સ ખરીદવાની જરૂર નથી, પણ એટલીસ્ટ આપણને રેફરન્સ બુક્સના નામ ખબર હોવા જોઈએ, કઈ કઈ રેફરન્સ બુક્સ લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે અને કેવી દેખાય છે તમારે જોવી જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ રેફરન્સ બુક્સની અને તમારા સિલેબસની. એમાંથી પહેલો યુનિટ નંબર 1 આજે હું શરૂ કરવા જઈ રહ્યો છું. યુનિટ 1 છે તમારું ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. યુનિટ 1 એમાં એ પોર્શન ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ આપણે શરૂ કરીશું. કરેક્ટ છે? ઓકે, આટલે સુધી હોપ સો બધાને સમજાઈ ગયું હશે. કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી નહીં હોય, રાઈટ? હવે તો ચેપ્ટર તમારું જે સિલેબસ છે એકાઉન્ટનું એ ક્યાંથી શરૂ થાય છે? જ્યાંથી તમે 12th સ્ટાન્ડર્ડ છોડ્યું ને, બરાબર, ત્યાંથી જ તમારું આ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ શરૂ થાય છે. તો સૌથી પહેલું સ્ટાર્ટ કરું એના પહેલા, બરાબર, સબ્જેક્ટ સ્ટાર્ટ કરું, ચેપ્ટર સ્ટાર્ટ કરું, ટોપિક સ્ટાર્ટ કરું એના પહેલા
Okay, I would like to from your side that what is financial accounting? Financial accounting એટલે શું? તમે શું જાણો છો? સબ્જેક્ટ નું નામ છે financial accounting. So what do you know about the financial accounting? Financial accounting એટલે શું? ગુજરાતીમાં એને કહેવાય છે નાણાકીય હિસાબો. ઓકે, તો નાણાકીય હિસાબો એટલે શું? ખબર છે કોઈને? Okay, I want a quick response from you. So our lecture is become two way. Okay, lecture બે બાજુ થાય જરૂરી છે. ફક્ત હું જ બોલ બોલ કરું રેડિયોની માફક તો એ વધારે મજા નહીં આવે. Clear? Give your response. Okay, involve in the lectures. Right, that it is the session is become interactable. Okay, એટલે આપણે બંને interact કરીએ એકબીજાને સમજીએ. Okay, I hope you are hearing me. You are I am audible completely. બરાબર, મારો અવાજ બધાને સંભળાઈ રહ્યું છે. Clear? And whatever the question I ask you, you are getting. Okay, મેં શું ક્વેશ્ચન પૂછ્યું તમને કે what is financial accounting? Financial accounting એટલે શું? ખબર છે કોઈને? If you don't know, need not to hesitate. You just say no. Financial accounting એટલે તમારી શું? સ્ક્રીન એ નથી આપણને દેખાતી. નથી ખબર. Okay, you can સર તમારી સ્ક્રીન નથી દેખાતી. give your response no. સર તમારી સ્ક્રીન નથી દેખાતી. Somebody is asked, I think. Yes. अच्छा, મારી સ્ક્રીન નથી દેખાતી. ઓકે, રાઈટ. તો વચ્ચે આઈ થિંક કોઈ પ્રેઝન્ટ બીજા કોઈએ પ્રેઝન્ટેશન ચાલુ કરી દીધું. આઈ જસ્ટ start my presentation again. Wait a minute. Raj is presenting. Who is Raj? Patel Raj is presenting. Please stop his present. I just okay, resume my presentation. See, this is Raj. Here now. Now I think my screen is visible. Hello. हाँ चालू. Okay. Now my screen is visible to all of you. Please give me a quick response. Yes, sir. Not Yes, sir. Yes, sir. Yes, very nice. Okay. Yes, sir. Now my question is once again, what is financial accounting? What is financial accounting? Tell me. Okay, if somebody knows, just on your mic and you can speak out. જેને આવડતું હોય માઇક ઓન કરી ફટાફટ બોલી શકે છે. Anybody knows what is financial accounting? તમે 11th સ્ટાન્ડર્ડ ની અંદર અકાઉન્ટ શરૂ કર્યું, 11th સ્ટાન્ડર્ડ ની અંદર ભણ્યા, 12th સ્ટાન્ડર્ડ ની અંદર ભણ્યા, હવે ફર્સ્ટ યર ની અંદર આવી ગયા છો, 3 વર્ષથી અકાઉન્ટ ભણી રહ્યા છો. Do you know what is financial accounting? તમને ખબર છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એટલે શું? અને કેમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એવું નામ આપ્યું છે? રાઈટ? નાણાંની પૈસાની લેવડ દેવડ કરતું હોય હિસાબો. નાણાંની લેવડ દેવડ કરતા હિસાબો. નાણાંની લેવડ દેવડ કરતા હિસાબ. ઓકે, વેરી નાઇસ. નાણાંની લેવડ દેવડ કરતા હિસાબ. ચાલો. ઓકે. Anybody else? Anybody else? Okay, now I explain you what is the exact meaning of financial accounting. Financial accounting નું મતલબ શું થાય, right? તો આપણે જે
ધંધો કરીએ છીએ, જે બિઝનેસ કરીએ છીએ, જે વેપાર કરીએ છીએ, એ વેપારની અંદર જે વ્યવહારો થાય છે, લેવડ દેવડ થાય છે, એ લેવડ દેવડને એક જગ્યાએ હિસાબી ચોપડાઓની અંદર નોંધીએ છીએ અને નોંધ્યા પછી શું કરીએ છીએ? નોંધ્યા પછી ધંધાનું પરિણામ શું આવ્યું વર્ષના અંતે એ જાણવાની કોશિશ કરીએ છીએ, બરાબર. અને ધંધાની આર્થિક પરિસ્થિતિ, ઇકોનોમિક કન્ડિશન શું છે એ પણ જાણવાની કોશિશ કરીએ છીએ. અને એના માટે થઈને આપણે છેલ્લે વર્ષના અંતે, દરેક વર્ષના અંતે કેટલાક નાણાકીય પત્રકો, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ, જેને આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સર્વે કહીએ છીએ, right? It is known as trading account, profit and loss account and balance sheet, and it is also known as annual account, final account, financial account, right? Financial statement, which shows you the economic condition of the business, which is shown by the balance sheet, right? ગુજરાતીમાં પાકું સરવૈયું, હિન્દીમાં પક્કી તલપટ, right? એ પક્કી તલપટ, પાકું સરવૈયું, right? અથવા તો બેલેન્સ શીટ જે છે ધંધાની આર્થિક પરિસ્થિતિ બતાવે છે. આર્થિક પરિસ્થિતિ મતલબ ધંધાની પાસે, બિઝનેસ પાસે કેટલી એસેટ છે, કેટલી મિલકતો છે, લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, કેશ, બેંક કેટલા છે, રાઈટ? એની સામે કેટલા રૂપિયા બહારના લોકોને ચૂકવવાના છે, ક્રેડિટર્સ, લેણદારો જેને આપણે કહીએ છીએ, રાઈટ? અથવા તો બેંક પાસેથી લોન લીધેલી છે અને આપણે પોતે કેટલા રૂપિયા રોકેલા છે. સો વોટ ઇઝ યોર સ્ટેટસ, ફાઇનાન્શિયલ સ્ટેટસ, that is shown by the balance sheet. And as well as આખું વર્ષ દરમિયાન જે તમે એક્ટિવિટી કરી છે, વેપાર કર્યો છે, ધંધો કર્યો છે, તો એનાથી શું નફો થયો, ટોટલ ઇન્કમ કેટલી થઈ અને ટોટલ એક્સપેન્સીસ કેટલું થયું, અને એ ઇન્કમ અને એક્સપેન્સીસ નો સરવૈયું એટલે કે ડિફરન્સ એટલે પ્રોફિટ, ઇન્કમ, રિઝલ્ટ, બરાબર, એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઉપરથી આપણે જાણીએ છીએ. તો what is financial accounting? The proper definition is financial accounting. Journey of financial accounting start with the identification of transaction and end with the preparation of financial statement and with the preparation of the final account. Okay, વ્યવહારને ઓળખવાથી શરૂ થાય ત્યાંથી લઈને તે છેક ફાઇનલ એકાઉન્ટ, વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યાં સુધીની એ આખી જર્ની છે. So that is known as financial accounting. And whatever you have learned in your 11th standard, in your 12th standard, that is your financial accounting. તમે અત્યાર સુધી જે ભણ્યા છો એ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જ ભણ્યા છો, રાઈટ? અને હવે જે કંઈ ભણવા જઈ રહ્યા છો એ પણ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જ ભણવા જઈ રહ્યા છો. સો ઇટ ઇઝ એન એક્સટેન્શન ફોર્મ of the subject you have learned in your 11th standard as well as in your 12th standard, right? 11મા ધોરણની અંદર તમે જે એકાઉન્ટન્સીની જે ડેફિનેશન શીખ્યા છો ને, બરાબર, કે નામું એટલે શું, તો હિસાબી વ્યવહારોને ઓળખવાની, એને વર્ગીકરણ કરવાની, એના એ વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવાની, બરાબર, અને એમાંથી કેટલાક પરિણામો મેળવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ કહો છો, અકાઉન્ટિંગ કહો છો. અને એ જે એકાઉન્ટિંગ છે એ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, which focus on identification of transaction, which focus on recording of the transaction, which focus on analyzing of the transactions. Okay, જે વ્યવહારોને ઓળખે છે, વ્યવહારોને વર્ગીકરણ કરે છે, વ્યવહારોને રેકોર્ડ કરે છે, અને રેકોર્ડ કર્યા પછી ધંધાની પરિસ્થિતિ પર કમેન્ટ કરે છે, ધંધાનું પરિણામ જે છે એ જાણવાની કોશિશ કરે છે, તો એને આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. તો કેમ આવું બાયફર્કેશન કરવું પડ્યું? ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, એકાઉન્ટ તો એકાઉન્ટ હોય ને, આપણે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટિંગ, નામાના મૂળ તત્વો, બરાબર, એકાઉન્ટ, એકાઉન્ટન્સી, એકાઉન્ટિંગ, આવા બધા શબ્દો આપણે વારંવાર યુઝ કર્યા છે. તો ફાઇનાન્શિયલ શબ્દ કેમ એની આગળ આવ્યું? કારણ કે એ નાણાકીય વ્યવહારો ઉપર જ ફોકસ કરે છે, એટલે એને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. તો એ સિવાય બીજા કોઈ એકાઉન્ટિંગ છે? યસ. હવે એકાઉન્ટ જે છે આજની દુનિયાની અંદર, આજના ટાઈમની અંદર, accounting work is not like a Mehtaji or type of work that only one Mehtaji or one your accountant is handling all the. There are so many other activities and the field of accounting has become too much wide. Okay, હિસાબી ક્ષેત્ર જે છે એટલું બધું વિશાળ થઈ ગયું છે કે એની અંદર સ્પેશિયલાઇઝેશન ફિલ્ડ ઉભા થયા છે. જેમ પહેલા એક જ વૈદ્ય હોય અને ડોક્ટર હોય, વૈદ કોક, ડોક્ટર કોક જે હોય એ બધા રોગોનો ઇલાજ એક જ કરે. પણ હવે ધીમે ધીમે જેમ જેમ મેડિકલ સાયન્સ પ્રગતિ કરી રહ્યું છે તો આંખના સ્પેશિયાલિસ્ટ ને, કાનના સ્પેશિયાલિસ્ટ ને, કિડનીના સ્પેશિયાલિસ્ટ ને, હાર્ટના સ્પેશિયાલિસ્ટ થાય ને,
એમ અકાઉન્ટની અંદર પણ અલગ અલગ ફિલ્ડના સ્પેશિયાલિસ્ટો ઉભા છે, અલગ અલગ ફિલ્ડ ઊભું થયું છે. અકાઉન્ટનું જે ક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર, સ્કોપ જે છે ટુ મચ વાઇડ, રાઈટ. ખાલી હિસાબો લખવા એટલું જ પૂરતું નથી, એ સિવાય ઘણું બધું એકાઉન્ટની અંદર ડેવલપ થયું છે અને એઝ એન એકાઉન્ટન્ટ તરીકે તમે તમારી કેરિયર ખૂબ જ આગળ લઈ જઈ શકો. આ એક સબ્જેક્ટ નથી, એટલું સમજો. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ માત્ર 11-12 નું એકાઉન્ટિંગ ભણવાથી પૂરું થઈ જતું નથી. કોમર્સની અંદર અકાઉન્ટિંગની અંદર તમે ઘણું બધું સ્પેશિયલાઇઝેશન મેળવી શકો છો. તો ઘણી બધી બ્રાન્ચીસ એની ડેવલપ થઈ છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, કોસ્ટ એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ફોરેન્સિક એકાઉન્ટિંગ, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ, હ્યુમન રિસોર્સ એકાઉન્ટિંગ, એન્વાયરમેન્ટલ એકાઉન્ટિંગ, આ બધા એકાઉન્ટિંગ છે. તમે નામ બી આજે સાંભળ્યા હશે. ધીઝ આર ધ વેરિયસ બ્રાન્ચીસ ઓફ ધી એકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ નું ફિલ્ડ હવે નાનું રહ્યું અને સ્પેશિયલ ડિગ્રીઓ છે એના માટે, રાઈટ. જેમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અને એનીથી આગળ વધીને ઓડિટિંગ અને એનાથી આગળ વધીને ટેક્સેશન, આ બધું જ કામ જે કરે છે એ વ્યક્તિને આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ, સીએ. તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ની અંદર જે તજજ્ઞ વ્યક્તિ હોય એને સીએ કહીએ છીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ. તો એના પણ કોર્सेस અલગથી ચાલે છે, અપાર્ટ ફ્રોમ ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ મેનેજમેન્ટ કોર્सेस. ખાલી બીકોમ એમકોમ થવાની સાથે વાત નથી, એની સાથે સાથે આ સીએ જેવા પ્રોફેશનલ કોર્सेस ચાલે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ની અંદર જે એક્સપર્ટ હોય ને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, રાઈટ. જે લોકો કોસ્ટ ની અંદર, પડતર ની અંદર એક્સપર્ટ હોય ને એ લોકો સીએમએ બને, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ, આઈસીડબ્લ્યુએ ની ડિગ્રી જેને કહીએ છીએ, એ સર્ટિફિકેટ એનો પણ પ્રોફેશનલ કોર્સ ચાલે છે. એ સિવાય જે લોકો લો ની અંદર, કંપની લો ની અંદર એક્સપર્ટ હોય એ સીએસ બનતા હોય છે. સીએ, સીએસ ને આઈસીડબ્લ્યુ, આ ત્રણ નામ કદાચ તમે સાંભળ્યા હશે. એ કોમર્સ લાઇનની સારામાં સારી પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ છે. એ ડિગ્રી નથી, બરાબર. એ બીકોમ એમકોમ ના કોર્सेस નથી, ખૂબ જ પ્રોફેશનલ ડિગ્રી છે. તો એની અંદર પણ તમે તમારું કરિયર વિચારી શકો છો. કોમર્સ એ એવરગ્રીન ફિલ્ડ છે. માઇન્ડ વેલ, તમે જે ફિલ્ડ ની અંદર આવ્યા છો, ઇટ્સ અ વેરી નાઇસ field or there are lot many scope of preparing or okay making your career in this commerce field. હવે એવું નથી કે બીકોમ એમકોમ કર્યું એટલે પૂરું થઈ. ના, કોમર્સ નું ફિલ્ડ ખૂબ જ વિસ્તરી ગયું છે. એટલી બધી જગ્યાઓ છે, એટલા બધા સ્કોપ છે એની અંદર. તમે પોતાનો ધંધો ડેવલપ કરી શકો છો, તમે પોતાની રીતે બિઝનેસ ની સાથે સાથે એમ કહી શકાય કે જોબ્સ ની પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. બેંક્સ ની અંદર, ઇન્સ્યોરન્સ સેક્ટર ની અંદર, રાઈટ, અકાઉન્ટિંગ ફિલ્ડ ની અંદર, ઓકે, મેનેજમેન્ટ ફિલ્ડ ની અંદર, આ બધું કોમર્સ ની અંદર, લો ની અંદર, ટેક્સેશન ની અંદર, લોટ મેની. એના બધી નાની નાની વસ્તુઓ તમે આ બીકોમ ની અંદર ડ્યુરિંગ બીકોમ સિલેબસ આ બધું તમે શીખશો, રાઈટ. પણ હાલ અત્યારે હું એમાં પડતો નથી કારણ કે મારું લેક્ચર પછી એમાં જતું રહેશે, રાઈટ. હું મેઇન વાત તમારી ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ઉપર આવી ગઈ છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એટલે શું? તો 11th સ્ટાન્ડર્ડ ની અંદર તમે જે એકાઉન્ટ ભણ્યા છો ને એ શરૂઆત જ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ થી થાય છે. એકાઉન્ટ ની શરૂઆત ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ થી થાય, રાઈટ. જેમાં વ્યવહારોને ઓળખવાની, એને રેકોર્ડ કરવાની અને એના ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા સુધીની પ્રોસિજર થાય. સો the journey will start with the identification of transaction and end with the preparation of financial statement called final account. વાર્ષિક હિસાબો, વ્યવહારોને ઓળખવાથી શરૂ કરીને વાર્ષિક હિસાબો બનાવવાની સુધીની જે પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયાને આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ કહીએ છીએ. એની અંદર જર્નલ, સબસિડરી બુક્સ, લેજર પોસ્ટિંગ, ટ્રાયલ બેલેન્સ, ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ, આ બધું જ રાઈટ ને. ખાતું, ખાતાના પ્રકાર બધું જ આવી ગયું એની, બરાબર. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, આર્થિક વ્યવહાર ને બિન આર્થિક વ્યવહાર ને આ નોંધાય ને આ ના નોંધાય ને, ક્લિયર. પછી વેપાર ખાતું ને સોરી વ્યક્તિ ખાતું, માલ મિલકત નું ખાતું, ઉપજ ખર્ચ ખાતું ને જેને આપણે પર્સનલ એકાઉન્ટ, રિયલ એકાઉન્ટ, નોમિનલ એકાઉન્ટ, એ આઈડેન્ટિફિકેશન, એના જે નિયમો છે, આવે તે ઉધાર ને જાય તે જમા ને લેનાર ને ઉધારો ને આપનાર ને જમા કરો, બરાબર. ખર્ચ ને ઉધારો ને આવક ને જમા કરો, આ બધું 11th સ્ટાન્ડર્ડ ની અંદર તમે શીખી ગયા છો. આ બધું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જ છે, ઇટ્સ અ પાર્ટ ઓફ ઇટ, એનો ભાગ છે, રાઈટ. વ્યવહારોને ઓળખવાનું, પછી જર્નલ ની અંદર રેકોર્ડ કરવાનું,
રાઈટ. બહુ વધારે ટ્રાન્ઝેક્શન હોય તો સબસિડરી બુક્સ બનાવવાની, પેટા નોંધો, બરાબર. પેટા નોંધો તૈયાર થયા પછી એનું લેજરમાં પોસ્ટિંગ થાય, ખાતા બને, ખાતા વહી બને, બરાબર. એના બેલેન્સીસ નીકળે, ઉધાર બાકી, જમા બાકી, ઉધાર બાકી, જમા બાકીના આધારે સ્ટેટમેન્ટ તૈયાર થાય, પત્રક તૈયાર થાય, જેને કાચું સરવૈયું કહીએ છીએ, ટ્રાયલ બેલેન્સ તૈયાર થાય. પછી કેટલાક એડજસ્ટમેન્ટ હોય, હવાલા નાખવાના થાય, અને હવાલા નાખ્યા પછી છેલ્લે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર કરીએ અને પાકા સરવૈયાના બે બાજુના સરવાળા સરખા કરીએ. આખી જે પ્રોસિજર છે, the whole procedure is known as financial accounting. આખી પ્રોસિજર ને આપણે શું કહીએ છીએ? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. સમજાય છે વાત? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ means what? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ જે જર્ની, જો it's a journey, it's a process. We'll start with the identification of transaction and end with the preparation of financial statement and all the procedures. બધી જ પ્રક્રિયાઓ એની અંદર આવી જાય છે, એને આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. તો 11મા ધોરણની અંદર તમે કેટલું શીખ્યા? 12મા ધોરણની અંદર તમે ભાગીદારી વિશે શીખ્યા, પાર્ટનરશિપ વિશે શીખ્યા. પાર્ટનરશિપના ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની વાત કરીએ આપણે. એડમિશન ઓફ પાર્ટનર, રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, રાઈટ, એન્ડ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ, આ બધું તમે શીખ્યા. પહેલો ભાગ તમારો 12મા ધોરણની અકાઉન્ટન્સીની જે પુસ્તક હતી એનો જે પહેલો ભાગ છે એ પહેલો ભાગ આખે આખું પાર્ટનરશિપ હતું. હતું કે નહીં? યસ સર. ઓકે. એની અંદર તમે ભાગીદારીના બધા જ હિસાબો શીખ્યા. વોટ ઇઝ પાર્ટનરશિપ થી શરૂ કર્યું અને એન્ડ ઓફ ધ પાર્ટનરશિપ ઉપર પૂરું કર્યું, બરાબર. ડિસોલ્યુશન ઓફ. છેલ્લું ચેપ્ટર કયું ભણ્યા? ભાગીદારની નિવૃત્તિ. ઓકે. કોઈ કહેશે મને છેલ્લું ચેપ્ટર કયું ભણ્યા આપણે? ભાગીદારીનું વિસર્જન. યસ, પેઢીનું વિસર્જન. યસ, યસ. ભાગીદારીનું વિસર્જન સૌથી છેલ્લું પણ, બરાબર. હવે ભાગીદારીના વિસર્જનને ઇંગ્લિશમાં શું કહેવાય? ચાલો. ભાગીદારીના વિસર્જનને અંગ્રેજીમાં શું કહેવાય? હેલો હા સર, ડિસોલ્યુશન. યસ. ઓકે. હવે થોડુંક આપણું જે પ્રોનાઉન્સિએશન છે ને સુધારી, બરાબર. ડિસોલ્યુશન નહીં, ડિસોલ્યુશન. ડિસોલ્યુશન. Okay, what we are saying? Dissolution. What you are writing? Dissolution. Okay. Because બોલજો મારી જોડે. ડિસોલ્યુશન. Yes. Dissolution. Dissolution of partnership firm. આ dissolution નું મતલબ થાય વિસર્જન કરવું, બંધ કરવું, પેઢી બંધ કરવી. આ ચેપ્ટર તમારું છેલ્લું, અને જે તમારું છેલ્લું ચેપ્ટર છે એ તમારું અહીંયા પહેલું ચેપ્ટર છે. ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. તો સિલેબસ તમે જોઈ લીધું. સિલેબસની અંદર સૌથી પહેલું ટોપિક છે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. પણ જે તમે 12મા ધોરણની અંદર નથી શીખ્યા એ અહીંયા શીખવાના છે. જે 12મા ધોરણની અંદર નથી શીખ્યા, જે 12મામાં નથી આવ્યું એ અહીંયા આવવાનું છે. તમે ડિસોલ્યુશન તો શીખ્યા છો, રાઈટ, પણ ડિસોલ્યુશનની અંદર ઇન્સોલ્વન્સીના પોઈન્ટ નથી શીખ્યા. મોટા એક્ઝામ્પલ ગણતા ત્યાં નથી શીખ્યા. પીસીએલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ તમે ત્યાં નથી શીખ્યા. એ જે પોર્શન બાકી રહી ગયું એ પોર્શન હવે અહીંયા કવર કરીશું. એટલે જ્યાંથી તમે પૂરું કર્યું છે ત્યાંથી જ હવે શરૂઆત કરવાની છે. અને આ જ વસ્તુ કોમર્સની અંદર આવે. ધ્યાન આપજો બરાબર. એ લોકો બીબીએ ને બધા કોર્સિસ કરવા જતા હોય ને એ લોકોને 11માંથી પાછું ચાલુ થાય. ફરીથી આમનો શીખવું પડે, ફરીથી જનરલ એન્ટ્રી શીખવી પડે. ક્લિયર? અને આપણે એટલા માટે જ બીકોમ ની અંદર માત્ર કોમર્સ કરેલું હોય એને જ એડમિશન મળે. અને જ્યાં તમે પૂરું કર્યું ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે, રાઈટ. તો આજે પહેલું ટોપિક આપણે શરૂ કરીશું ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, બરાબર. ભાગીદારી પેઢીનું વિસર્જન. ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન. साझेदारी का विसर्जन अगर कोई हिंदी में पढ़ा है, राइट, साझेदारी पेढ़ी का विसर्जन. ओके, यानी पेढ़ी બંધ કરવી है, ઓકે, અથવા પેઢીનું વિસર્જન કરવાનું. હવે કેટલીક ટર્મ્સ છે, કેટલીક વાતો છે, આપણે સમજી લઈએ પછી આગળ વધીએ છીએ. તો સૌથી પહેલું મીનિંગ ઓફ ડિસોલ્યુશન થી શરૂ કરું છું. ડિસોલ્યુશન નું મતલબ શું થાય? તો ડિસોલ્યુશન મીન્સ એન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ. ડિસોલ્યુશન મીન્સ તમારા
સ્ક્રીન પર દેખાતું છે. ડિસોલ્યુશન મીન્સ એન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ મતલબ હોવું, એક્ઝિસ્ટન્સ મતલબ હોવું, અસ્તિત્વ, રાઈટ. એન્ડ મતલબ પૂરું. તો ડિસોલ્યુશન મીન્સ એન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ. જ્યારે તમારી હયાતીનો અંત આવે ત્યારે એને ડિસોલ્યુશન, પતી જવું, that is dissolution. Here dissolution is to be studied in the context of dissolution of partnership and partnership firm. આપણે બે રીતે dissolution word ને જોઈશું, dissolution of partnership and dissolution of partnership firm. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ બંને શબ્દો તમે 12મા ધોરણની અંદર શીખ્યા છો. It's not a new thing for you. આ બધું મેં 12મા ધોરણની બુકમાંથી જ લીધેલું છે, રાઈટ. અને હાલ બી તમારી પાસે બુક પડી હોય તો તમે એને વાંચી શકો છો, મીડિયમ ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, જેનાથી નોલેજ જે છે ને એના માટે જે કહેવાય ભાષા મહત્વની નથી. લેંગ્વેજ ઇઝ નોટ બીકમ ધ બેરિયર્સ ઓફ નોલેજ, માઇન્ડ વેલ. ભાષા કોઈ દિવસ નોલેજનું અવરોધ ના બની શકે. આ મગજની અંદર ગ્રંથિ છે બધા, બરાબર, કે અંગ્રેજી મીડિયમની અંદર આવે એટલે આપણને અંગ્રેજી મીડિયમ જરૂરી નથી, સમજણ જરૂરી છે, રાઈટ. અને અંગ્રેજી બધી જગ્યાએ યુઝ જ થતી નથી, સમજી લેજો. દુનિયાની અંદર 20% ભાગની અંદર તો અંગ્રેજી યુઝ નહીં થતી, પણ આ તો આપણે એડેપ્ટ કરી લીધેલું છે. મેકોલે આપેલી આપણની એજ્યુકેશન સિસ્ટમ છે જેને જબરદસ્તી અંગ્રેજી ધોપ્યું છે આપણા, એટલે અંગ્રેજી ભણીએ. બાકી એવું છે નહીં કશું. ચાઇનામાં ચાઇનીઝ વપરાય છે, ઓકે, ફ્રાન્સમાં ફ્રેન્ચ વપરાય છે, ઓકે. મોટા ભાગના લોકો પોતાની લોકલ લેંગ્વેજની અંદર ભણે છે, પણ એમની સમજણ શક્તિ, સમજણ છે એટલે એ લોકો સમજે. આપણે આપણી વાતને આપણે સમજવાની જરૂર. લેંગ્વેજ ગમે તે, એનાથી મતલબ તો લેંગ્વેજનું ટ્રાન્સલેશન થઈ જાય, ટ્રાન્સલેશન કરવા વાળો મળી જાય આપણે, ઓકે. વોટ એવર, આપણે બે રીતે સમજવાના છીએ. ડિસોલ્યુશન જે છે ને બે કોન્ટેક્સ્ટમાં ભણવાના છીએ. પાર્ટનરશિપ, ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એન્ડ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. શબ્દો બે નવા નથી. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, રાઈટ. ફરક શું છે ખબર છે બધાને? બરાબર, કોઈ કહી શકે છે? I just on my speaker. હેલો સર, Yes. જ્યારે ભાગીદાર પ્રવેશ પામે કે નિવૃત્ત થાય એને ભાગીદારી વિસર્જન કહેવાય. Okay, can you repeat it once again? ભાગીદારીનું વિસર્જન એટલે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે પ્રવેશ પામે તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, જ્યારે કોઈ ભાગીદાર નવો આવે, જ્યારે ભાગીદારી પેઢીના પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર એટલે કે નફા નુકસાનના પ્રમાણની અંદર ચેન્જ કરીએ, એના મિલકતો અને દેવાની કિંમતોમાં ફેરફાર કરીએ, તો આવું બધું જ્યારે રીકન્સ્ટ્રક્શન થાય એને આપણે શું કહીએ છીએ? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, રાઈટ. મારો અવાજ નથી આવતું બરાબર? મારો અવાજ આવે છે? યસ યસ આવે છે. કેટલાક લોકોને કદાચ નેટવર્ક પ્રોબ્લેમના કારણે નહીં પહોંચાતું અવાજ. હું મારી રીતે પૂરેપૂરું બોલવાની કોશિશ કરું છું, રાઈટ. બટ ઇટ માઇટ બી પોસિબલ that due to some network problem, okay, some hurdles will arise, okay. ક્યાંક પ્રોબ્લેમ આવશે થોડું ઘણું, બટ whatever. જ્યારે ભાગીદારી ની અંદર ભાગીદારી શું છે તમને ખબર છે? ભાગીદારીની ડેફિનેશન છે, પાર્ટનરશિપની ડેફિનેશન છે. પાર્ટનરશિપ ઇઝ એન એગ્રીમેન્ટ બિટવીન 2 and more પર્સન. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કરાર દ્વારા સ્થાપિત થતો સંબંધ, એને ભાગીદારી કહીએ છીએ. તો ભાગીદારી એક સંબંધ છે, ભાગીદારી એક એગ્રીમેન્ટ છે, કરાર છે. અને કરારની અંદર જ્યારે ચેન્જ થાય, બેની જગ્યાએ 3 પાર્ટનર થાય, 3ની જગ્યાએ 2 પાર્ટનર થાય, એમના પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર ચેન્જ થાય, એની મિલકતો અને દેવાની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે, પણ પેઢી બંધ કરવામાં ન આવે, તો એ જૂની પાર્ટનરશિપનું એન્ડ થયું કહેવાય. પણ પેઢી તો હજી ચાલુ જ છે, ફર્મ ઇઝ કન્ટિન્યુ, રાઈટ.
So that is called dissolution of partnership. Dissolution of partnership, that means form of partnership is changed, going to change. Form of partnership is going to change, but the firm is continue. Okay, પેઢી અને ભાગીદારી આ બે અલગ વસ્તુ છે, રાઈટ ને? ભાગી બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કરાર થાય, એગ્રીમેન્ટ થાય. સર તમારો અવાજ નથી આવતો, ક્યાં ગયા સાહેબ? શી ખબર અચાનક ગાયબ. હા આનંદભાઈ, આવશે આવશે, શાંતિ રાખો, શાંતિ રાખો. આ ધાર્મિક સર સર અવાજ નહીં આવતો સર. હેલો સર. ક્યાં ગયા? આવશે આવશે ભાઈ, અનિશભાઈ શાંતિ રાખો, અનિશભાઈ. સર ચા નાસ્તો કરવા ગયા છે. નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયું લાગે. હા રાઈટ રાઈટ રાઈટ. હા ભાઈ, તુષાર સર નું લેક્ચર ચાલુ થઈ ગયું. ઓકે ક્લોઝ કરી નાખો, નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયું છે. લિંક આવી ગઈ છે, બરાબર? Okay, now, okay, my microphone is off. Now I am audible. યસ સર. Okay, and my screen is visible. યસ સર. Yes, sir. Yes, યસ sir. સર. Okay, very nice. So what I am discussing here, that partnership is an agreement between the two and more persons. Next બે કે lecture is open. વધુ વ્યક્તિઓ વચ્ચેને જે કરાર છે એને આપણે પાર્ટનરશિપ કહીએ છીએ. ક્લિયર? અને એની અંદર ફેરફાર થાય તો એને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ કહીએ છીએ. એક કરારનું અંત થાય, એગ્રીમેન્ટનું અંત થાય, રાઈટ? પણ જ્યારે બધા ભાગીદારો ભેગા થઈને જે પેઢી બનાવે છે, collectively it is known as firm. એ ફર્મ જે છે એનો અંત આવતો નથી ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. અને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ એનું મતલબ એવું થાય કે એન્ડ ઓફ ધી બિઝનેસ, એન્ડ ઓફ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. હવે પેઢીના નામે કોઈ વ્યવહાર થાય નહીં. પેઢી પોતાનો ધંધો બંધ કરી દે, પેઢી પોતાનું નામ બંધ કરી દે, પેઢી બંધ થાય તેને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ કહે છે. તો એડમિશન, રિટાયરમેન્ટ, ઓકે, એ બધું જે છે ને એ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ કહેવાય. પણ પેઢી બંધ થાય તેને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ કહેવાય. આગળના લેક્ચરની લિંક આવી ગઈ હશે કદાચ, તો હું મારું લેક્ચર બહુ ઝડપથી આટોપી લઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ડિસ્કશન કરીશું. ક્લિયર? હોપ સો આટલે સુધી તમને સમજાયું હશે. મેં જે સમજાવવાની કોશિશ કરી છે એમાં કોઈને કોઈ ક્વેરી નહીં હોય, બરાબર? ફટાફટ રિસ્પોન્સ આપી દેજો. આર યુ ગેટિંગ વોટ એવર એક્સપ્લેનિંગ યુ? યસ સર. ઓકે, અને હોપ કે તમને લેક્ચર ગમ્યું હશે. યસ સર. બરાબર? તો ડિફરન્સ બિટવીન ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એન્ડ પાર્ટનરશિપ ફર્મ આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. આટલું આપણે આગળનું લેક્ચર થોડું ડિસ્ટર્બ કરતા નથી, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી અહીંથી જ સ્ટાર્ટ કરીશું, બરાબર છે? તો આજનું લેક્ચર બધાને ગમ્યું હશે, તમે બધા લેક્ચર જોઈન કર્યું. કોઈને ડિફિકલ્ટી પડતી હોય તો ચેટ બોક્સની અંદર તમારો મેસેજ મૂકી શકે છે, વોટ્સઅપમાં બી મને મેસેજ કરી શકો છો તમે લોકો, બરાબર? થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ, રાઈટ? બીજી એક ખાસ રિક્વેસ્ટ છે બધાને કે જો કોઈએ ટોકન ફી ભરેલી હોય અને તો એ લોકોએ બાકીની ફી પૂરી ભરીને પોતાનું એડમિશન કન્ફર્મ કરવા માટેની રિક્વેસ્ટ છે, રાઈટ? કોઈ લેક્ચર જોઈન ના કરી શકતું હોય તો મને પ્લીઝ મારા ધ્યાન પર લાવે અને હું લેક્ચર જોઈન કરાવી દઉં, બરાબર? આ લેક્ચરનું રેકોર્ડિંગ મેં કરી દીધું છે, રેકોર્ડિંગ મારી પાસે છે. એ રેકોર્ડિંગ તમને મળી જશે, બરાબર? મારી યુટ્યુબ ચેનલ ચાલે છે, એ યુટ્યુબ ચેનલ ઉપર આ રેકોર્ડિંગ શેર કરી દેવામાં આવશે અને ત્યાંથી તમે જોઈ શકો છો. ગમે ત્યારે આ લેક્ચરને તમારે રિપીટ કરવું હોય, રિવિઝન કરવું હોય તો તમને અવેલેબલ થઈ જશે. તો યુટ્યુબ ચેનલ ઉપર શોર્ટ ફીચરની અંદર કાલ કાં તો પરમ દિવસે, બરાબર, તમને અવેલેબલ થઈ જશે. ડોક્ટર હુકમારામ
પવાર બરાબર એવું તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો મારી યુટ્યુબ ચેનલ તમને મળી જશે અને એના ઉપર તમે આ લેક્ચરને અગેન એન્ડ અગેન વારંવાર જોઈ શકો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ઓકે, વિલ બી મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ઓકે, બાય બાય. ઓકે સર બાય.